હેલો. 2022માં રાજીવ કુમાર ગર્ગ, CSIR સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, સતીશ ચંદ્રા, CSIR સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, અમન કુમાર, RTC ઇન્સ્ટિટ્યુશન રાંચી, આ 3 વ્યક્તિએ ઇન્ટરનેશનલ જર્નલમાં એક રિપોર્ટ સબમિટ કરાયો. એમણે એક રિસર્ચ કર્યું હતું 1977 થી લઈને 2017 સુધીમાં દેશમાં કેટલા બ્રિજ તૂટ્યા છે એના પર. ભારત દેશમાં છેલ્લા 40 વર્ષમાં 2130 બ્રિજ તૂટ્યા છે એવું એ રિસર્ચમાં સામે આવ્યું. બીજું શું સામે આવ્યું કે ભારત દેશમાં બ્રિજનું સરેરાશ આયુષ્ય 34.5 યર એટલે કે 34.5 વર્ષનું છે. 34 થી 35 વર્ષ આપણા દેશમાં કોઈ પણ પુલ ટકે છે, ત્યાર પછી એ કોલેપ્સ કરી જાય છે, પડી જાય છે. બીજી વસ્તુ, હવે આપણે મુખ્ય ચર્ચા ઉપર આવીએ. 9 જુલાઈ સવારે 7:30 વાગે ગંભીરા બ્રિજ તૂટ્યો. 16 થી 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રિસર્ચમાં ખબર પડી કે ભાઈ આ બ્રિજ 1985 માં બનેલો છે, 40 વર્ષ જૂનો બ્રિજ છે. જો ભારત દેશમાં બ્રિજ સામાન્ય રીતે બ્રિજની સરેરાશ આયુષ્ય 34.5 વર્ષની હોય, 34.5 યરની હોય, તો એ બ્રિજ 40 વર્ષ સુધી ત્યાં છે, તો એ બ્રિજનું મેન્ટેનન્સ કેમ કરવામાં નથી આવ્યું? જ્યારે એ બ્રિજ તૂટ્યો ને ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક લોકલ લીડરનો વિડીયો સરફેસ થયો હતો. એણે એવું ક્લેમ કર્યું હતું કે એણે રિપોર્ટ એક લખ્યો હતો ત્યાંની મ્યુનિસિપાલિટીને, પ્લસ એક નોટિસ બી લખી હતી કે આ બ્રિજ પર અમે જ્યારે ઊભા હોઈએ છીએ તો એક અજીબોગરીબ વાઇબ્રેશન આવે છે કે જે નોર્મલ નથી. દરેક બ્રિજ ઉપર નોર્મલી એક વાઇબ્રેશન આવતું હોય, પણ આ જે વાઇબ્રેશન છે નોર્મલ નથી, એ થોડું વધારે પડતું જ છે. તો પ્લીઝ આ બ્રિજનું તમે ઇન્સ્પેક્શન કરો અને આ જોવો કે આ બ્રિજ તૂટે એમ તો છે નહીં ને. એ વસ્તુ ટોટલી ઇગ્નોર કરી દેવામાં આવી અને ત્યાર પછી 9 જુલાઈની સવારે 7:30 વાગે એ બ્રિજ તૂટ્યો. એ તો સવારે 7:30 વાગ્યાનો સમય હતો. જો બપોરે 12:30 અથવા તો રાતના સાંજના 5:30નો સમય હોત તો આ ત્રાસદી 16ની જગ્યાએ મે બી 25, 30 કે 50 લોકોની હોઈ શકતી હતી. હવે બીજી ઘટના ઉપર જઈએ. 25 જુલાઈએ રાજસ્થાનના પીપળોદી ગામમાં ઝાલાવાડ કરીને એક સ્કૂલ છે. એ સ્કૂલની સ્લેબ પડી, 7 બાળકો મરી ગયા, 25 થી 30 બાળકો ઇન્જર્ડ થયા. અને જે બાળકો ઇન્જર્ડ થયા બહુ ખરાબ રીતે ઇન્જર્ડ થયા કે અમુકના હાથ ક્રશ થઈ ગયા, અમુકના પગ ક્રશ થઈ ગયા, એમના હાડકાનો ભૂકો થઈ ગયો, અમુક લોકો ડિસેબલ થઈ ગયા, ચાલવામાં નહીં ચાલી શક્યા લાઈફ ટાઈમ. હવે એ સ્કૂલ 75 વર્ષ જૂની હતી, 75 યર ઓલ્ડ સ્કૂલ. એ સ્કૂલની બિલ્ડિંગ 75 વર્ષ જૂની હતી. રિસેન્ટલી એ સ્કૂલને રિપેર કરવા માટે 4,28 લાખ રૂપિયાની ફાળવણી થઈ હતી. એ પૈસા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી ક્યાં ગયા કોઈને ખબર નથી. એ જ્યારે છત પડવાની ચાલુ થઈ તો ધીરે ધીરે એમાંથી કોન્ક્રીટ પડવાની ચાલુ થઈ, નીચે સિમેન્ટની કપચી અને રેતી. તો વિદ્યાર્થીઓએ, બાળકોએ ટીચર જોડે જઈને કીધું કે ભાઈ કોન્ક્રીટ પડવાની કગાર ઉપર છે, આ કોન્ક્રીટ પડી રહી છે. તો ટીચર એમને ડરીને બેસાડી દે, ચૂપચાપ બેસી જાઓ. ક્ષણભર માત્રથી થોડાક સમયના ગેપથી એ છત નીચે પડી, બાળકો મરી ગયા. હવે આપણે મૂળ મુદ્દે આવીએ કે આ બધા થવાની પાછળના મુખ્ય કારણો શું છે. મેં એ જે રિપોર્ટની હું તમને વાત કરું છું, મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધો છે. એ રિપોર્ટ તમારે વાંચવો હોય તો વાંચી શકો છો. સૌથી પહેલું છે આપણો નેચર. વી ઇન્ડિયન આર વેરી ઇગ્નોરન્ટ પીપલ. આપણે દરેક વસ્તુની અવગણના કરી દઈએ છીએ, બહુ જ સામાન્ય રીતે. કઈ રીતે અવગણના? આપણે એ સમજતા નથી કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી જોડે ફરિયાદ લઈને આવે છે તો એ ફરિયાદને સાંભળીએ, એની ઉપર કંઈ કામ કરીએ. જ્યારે એ બાળકો ટીચર જોડે ગયા તો ટીચરે ઇગ્નોર કરી દીધું. જ્યારે એ વ્યક્તિએ લોકલ લીડરે નોટિસમાં મ્યુનિસિપાલિટીને લખીને આપ્યું હતું તો મ્યુનિસિપાલિટીએ ઇગ્નોર કરી દીધું. જો મ્યુનિસિપાલિટીએ એ સમયે એ વાત સાંભળી લીધી હોત તો અત્યારે જે તે પરિવારના 15 થી 16 લોકો મૃત્યુ પામ્યા એ ના પામ્યા હોત. જો એ ટીચરે સાંભળી લીધું ને ટીચરે ખાલી એટલી કહી દીધું કે ચલો બહાર નીકળી જાઓ, આપણે શિફ્ટ થઈ જાઓ બીજા ક્લાસમાં, તો કદાચ 7 થી 8 બાળકો બચી શકતા હતા. જે બાળકો ઇન્જર્ડ થયા બચી શકતા હતા. બીજું, અવર ગવર્મેન્ટ ઇઝ રિએક્ટિવ બટ નોટ પ્રોએક્ટિવ. ઇટ મીન્સ કે આપણી ગવર્મેન્ટ છે ને કોઈ પણ ઘટના બની જાય ત્યાર પછી જાગે છે, પરંતુ પહેલેથી જ સાવચેતી નથી લેતી. ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવી, કે ભાઈ કંઈ પણ થાય એની પહેલા તમે રેડી રહો. આપણા દેશમાં ઓડિટ સિસ્ટમ ઇઝ ઝીરો. એવી કોઈ ઓડિટ કરવાની સિસ્ટમ કે એવી કોઈ બોડી જ નથી કે જે કન્ટિન્યુઅસલી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓડિટ કરતી હોય કે ભાઈ આ બ્રિજ 5-6 વર્ષ જૂનો છે,
આ બ્રિજમાં આટલી જગ્યાએ ખાડા છે, આટલા ખાડા પુરાઈ ગયા છે, આ બ્રિજ રેડ એલર્ટ ઉપર છે કે આને તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે, આ બ્રિજ યલો એલર્ટ ઉપર છે કે જે હજી 5-10 વર્ષ ખેંચી લેશે પણ પછી રિપેર કરવો પડશે, આ બ્રિજ ગ્રીન ઝોનમાં છે, ઇટ ઇઝ ફાઇન. આ રીતની કોઈ ઓડિટ સિસ્ટમ જ નથી, નો સિગ્નલિંગ સિસ્ટમ. બીજું, એબ્સન્સ ઓફ અકાઉન્ટેબિલિટી. જ્યારે આવી કોઈ પણ ઘટના થાય તો કોઈ પણ વ્યક્તિ સામે આવીને કહેતો નથી કે આઈ એમ સોરી, ધીસ વોઝ અ પાર્ટ ઓફ માય જોબ, કે જે મેં પૂરી રીતે કર્યો નથી. આપણા દેશમાં એ રીતની અકાઉન્ટેબિલિટી નથી કે હા ભાઈ આ મારી જવાબદારી છે, આ જવાબદારીનું મારે બખૂબી નિભાવવાની છે. જ્યારે ઝાલાવાડની સ્કૂલ તૂટી તો રાજસ્થાનમાં જે ગવર્મેન્ટ બોડી હતી એણે સ્કૂલના ટીચરોને સસ્પેન્ડ કરી દીધા અને મિડ લેવલ જે એન્જિનિયર્સ હતા એમને સસ્પેન્ડ કરી દીધા. બટ વોટ અબાઉટ ધ ગવર્મેન્ટ ઓથોરિટી? એ ગવર્મેન્ટ ઓથોરિટીનું શું કે જે જવાબદાર હતી ઓડિટ માટે. બીજી વસ્તુ કે જ્યારે બાળકોની ઇન્જર્ડ થયા અને જ્યારે પછી તત્કાલમાં એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો નજીકની જે હોસ્પિટલ હતી સરકારી હોસ્પિટલ, એ સરકારી હોસ્પિટલમાં બાળકોને એડમિટ કરવા માટે બેડ પણ નહોતા. કેવી દયનીય પરિસ્થિતિ એ મા બાપની હશે કે જે એના બાળકોને ખોળામાં લઈને એ હોસ્પિટલમાં જાય છે અને ત્યાં એડમિટ કરવા માટે બેડ નથી. મેં એક વિડીયો જોયો હતો કે જેમાં એ બાળકની માતા એના બાળકનું મોઢું ઓળખી નથી શકતી કારણ કે સ્લેબના કારણે એ એટલું ચગદાઈ ગયું હતું અથવા તો એટલું ચૂથાઈ ગયું હતું કે એની આંખના પોપચા વાર આવી ગયા હતા. એનું ડિસ્ક્રિપ્શન પણ કરવું અઘરું છે. બીજી વસ્તુ, સૌથી મેઇન વસ્તુ છે કરપ્શન. ભારતમાં L1 ટેન્ડર સિસ્ટમ છે કે જે સૌથી ઓછા પૈસામાં કામ કરી દેશે ગવર્મેન્ટ એને ટેન્ડર આપી દે છે. ગવર્મેન્ટે લેટ સે કે 50,000નું ટેન્ડર પાસ કર્યું છે અને કોઈ વ્યક્તિ એને એમ કહે છે કે આ કામ હું 40,000માં કરી દઈશ, 40,000 કરોડમાં, તો ગવર્મેન્ટ એને ટેન્ડર આપી દે છે. હવે ગવર્મેન્ટ પોતે એવું કહે છે કે ભાઈ આ કામ 50,000 કરોડનું છે, તો એ વ્યક્તિ એમ કહેતો હોય કે આ 40,000 કરોડમાં કરીને આપશે તો કઈ રીતે આપશે? સીધી વસ્તુ છે કે એ હલકી કક્ષાની સિમેન્ટ વાપરશે, હલકી કક્ષાની કોઈ પણ પ્રકારની મટીરિયલ વાપરશે, હલકી કક્ષાનું સ્ટીલ વાપરશે અને જ્યાં પણ પૈસા બચશે એ પૈસા બચાવી લેશે. આપણા દેશના કોન્ટ્રાક્ટરો આટલા બધા અમીર કેમ છે? કોન્ટ્રાક્ટરોને એવું તો છે નહીં કે કોઈ જડીબુટી કે કોઈ ખજાનો મળી ગયો છે, અથવા તો કોઈ પણ વ્યક્તિ કોન્ટ્રાક્શનમાં અથવા કન્સ્ટ્રક્શનમાં જાય છે અને લગભગ 7 થી 10 વર્ષમાં એ એટલો પૈસાવાળો થઈ જાય છે. કઈ રીતે? સિમ્પલ રીઝન છે, ક્યાંક ને ક્યાંક એ પૈસા કાં તો ઉપરથી કાં તો નીચેથી લેતો હોય છે. કરપ્શન ઇઝ બિગ પ્રોબ્લેમ. હવે આ વસ્તુ ના થાય એની માટેના કયા કયા સ્ટેપ્સ આપણે લઈ શકીએ? પ્રથમ કે ભાઈ આપણે એક ઓડિટ સિસ્ટમ બનાવવાની જરૂર છે કે જે 3 થી 4 વર્ષે એક એવી ઓડિટ સિસ્ટમ બનાવવાની જરૂર છે કે જે ગવર્મેન્ટની એક બોડી ત્યાં જાય, ઇન્સ્પેક્શન કરે કે ભાઈ આ પુલ ચાલે એમ છે કે નહીં, એની મરમ્મતની જરૂર છે તો કેટલી જરૂર છે વગેરે વગેરે. એક ઓડિટ બનાવે, એક લોગ બનાવે કે જેમાં લખેલી હોય દરેક માહિતી કે ભાઈ ગંભીરા બ્રિજનું ઇન્સ્પેક્શન, છેલ્લું ઇન્સ્પેક્શન 2017માં થયું તો હવેનું ઇન્સ્પેક્શન 2020માં થશે. બીજી વસ્તુ, મોરબીનો જે પુલ તૂટ્યો ને 140 લોકોના મૃત્યુ થયા, એ પુલનો ટેન્ડર કોને આપવામાં આવ્યું હતું? એક વોચ મેકિંગ કંપનીને, એક ઘડિયાળ બનાવવાવાળી કંપની હતી, એ કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું. હવે સીધી વસ્તુ છે, જે કંપનીને જે વસ્તુનો એક્સપિરિયન્સ નથી એને જ્યારે એ ટેન્ડર આપવામાં આવે છે એ કામ કરવાનું, તો એને એટલો એક્સપિરિયન્સ નથી, એને ખબર નથી કે કઈ રીતે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કામ કરે છે. અને ઓબ્વિયસલી ત્યાં ચોરી પણ થોડી ઘણી સામેલ હોય છે એ વસ્તુમાં, કે થોડી ઘણી ચોરી હોય, થોડું ઘણું કરપ્શન હોય. બીજી વસ્તુ, એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેફટી ડેશબોર્ડ બનાવવાની જરૂર છે કે જે યુઝ્યુઅલી આ રીતની કોઈ પણ જ્યારે ઘટના આવે સામે તો એની ઉપર ઇન્વેસ્ટિગેટ કરે, જે લોકો જવાબદાર છે એને સજા કરે અને હવે પછી આવી ઘટના ના થાય એની માટે જે પણ કાયદાકીય પગલાં લેવાની જરૂર હોય એ રીતે ઇન્સ્પેક્શનની એક ટીમ બનાવે, એક ઇન્સ્પેક્ટરની ટીમ બનાવે. એ ટીમ એક સ્ટેટ લેવલે ટીમ બનાવી શકે, સેન્ટ્રલ લેવલે બનાવી શકે અને એ ટીમ આ કામ કરે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે પણ કોલેપ્સ થાય તો એનું ઇન્વેસ્ટિગેટ કરે, એના રીઝન્સ ફાઇન્ડ કરે, એની ઉપર રિસર્ચ કરે અને હવે પછી આ ઘટનામાંથી આપણે શું શીખી શકીએ એના ઉપરથી એ આગળની જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે એમાં એ વસ્તુ મેન્ડેટરી અપ્લાય કરે કે ભાઈ ગંભીરા બ્રિજ પુલ, એ જે પુલ તૂટવાનું કારણ શું હતું કે ભાઈ એના જે જોઈન્ટ્સ હતા એ વીક થઈ ગયા હતા, એને રિપ્લેસ કરવાની જરૂર હતી. તો હવે પછી જે પણ પુલ છે એમાં એ વસ્તુ ખાસ કરીને ચકાસવામાં આવે કે બધા બ્રિજના જોઈન્ટ્સ બરાબર કામ કરે છે કે નહીં. આ રીતે એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેફટી ડેશબોર્ડ બનાવવાની જરૂર છે. બીજી વસ્તુ, બ્લેકલિસ્ટ. મોરબીનો પુલ તૂટ્યો, શું એ કંપની બ્લેકલિસ્ટ થઈ? બ્લેકલિસ્ટ એટલે કે હવે પછી આ કંપનીને કોઈ પણ ટેન્ડર આપવામાં નહીં આવે, સ્પેશિયલી ગવર્મેન્ટ ટેન્ડર.
કોઈ પણ એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ આ કંપનીને નહીં આપવામાં આવે, કારણ કે એ કંપની પોતાની વર્થ સાબિત કરવામાં અસક્ષમ સાબિત થઈ છે, કે ભાઈ પોતાનું કામ સારું છે એવું સાબિત કરવામાં અસક્ષમ સાબિત થઈ છે. ત્રીજી વસ્તુ, વિસલ બ્લોવર પ્રોટેક્શન. ઘણા એવા બધા લોકો હોય છે કે જે ગવર્મેન્ટનું કરપ્શન બહાર લાવતા હોય છે, પરંતુ એ લોકો રાતોરાત કાં તો મર્ડર થઈ જાય છે એમનું, કાં તો ગાયબ થઈ જાય છે, એમની ડેડ બોડી પણ નથી મળતી. તો વી નીડ પ્રોટેક્શન ફોર વિસલ બ્લોવર. આપણા દેશમાં વિસલ બ્લોવર લગભગ તો જીવતા છે જ નહીં, ક્યાંક ને ક્યાંક કોઈ પણ ઘટનાથી મરી જાય છે. બીજી વસ્તુ, મેઇન વસ્તુ, વી નીડ ડિઝાઇન વિચ કેન રેઝિલિયન્ટ અગેન્સ્ટ મોન્સૂન. આપણે એવી ડિઝાઇન્સની જરૂર છે કે જે મોન્સૂન રેઝિલિયન્સ વાળી હોય, ચોમાસાનો માર ખમી શકે એ પ્રકારની આપણે ડિઝાઇન્સની જરૂર છે. જો આપણી ભૌગોલિક પરિસ્થિતિ, જો આપણું ભૂગોળ એવું છે કે જ્યાં વરસાદ બહુ પડે છે, ભારત એવો દેશ છે કે જ્યાં 3 સિઝન, તડકો બી એટલો પડે છે, વરસાદ બી એટલો પડે છે અને ઠંડી બી એવી હોય છે, તો આપણે એ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇનની જરૂર છે. હાલમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ જો એવું ક્લેમ કરતી હોય કે આપણું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુએસ અને કેનેડાની સાથે છે, તો આપણી જોડે આવી ડિઝાઇન્સ કેમ નથી? હોવી જોઈએ. આપણે વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી છીએ, જાપાનથી બી આગળ નીકળી ગયા છીએ, તો જાપાન જોડે અર્થક્વિક રેઝિલિયન્સ વાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી જોડે મોન્સૂન રેઝિલિયન્સ વાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ નથી? બીજું, પ્રાયોરિટાઇઝ ચિલ્ડ્રન, પ્રાયોરિટાઇઝ સેફટી. તમારા બાળકોની જવાબદારી તમારે જ લેવાની છે. કોઈ પણ ગવર્મેન્ટ બોડી તમારા બાળકને પ્રોટેક્શન માટે નહીં આવે, કોઈ પણ ટીચર્સ નહીં આવે, કોઈ પણ ઓથોરિટી નહીં આવે. સુરતમાં જ્યારે તક્ષશિલા કાંડ થયો, જો એ મા બાપ એમના ટ્યુશન ક્લાસીસમાં જઈને ખાલી એમણે જોઈ લીધું હોત કે ભાઈ શું આ ટ્યુશન ક્લાસીસની બિલ્ડિંગ યોગ્ય છે, શું આ ટ્યુશન ક્લાસીસની બિલ્ડિંગમાં ફાયર સેફટી છે, તો કદાચ એ બાળકો બચી ગયા હોત. આ ઝાલાવાડી સ્કૂલના વાલીઓ સ્કૂલમાં જઈને જો વિરોધ કર્યો હોત કે ભાઈ તમારી સ્કૂલ તમે રિપેર કરાવો, 75 વર્ષ જૂની સ્કૂલ યાર, 75 યર ઓલ્ડ, ત્યાં જઈને એમણે કીધું કે ભાઈ સ્કૂલ ચેન્જ કરો, સ્કૂલને રિપેર કરો, તો કદાચ આ બાળકો બચી ગયા હોત. તો ફાઇનલી જે પણ વસ્તુ છે એ વાલી ઉપર આવે છે, આપણી ઉપર આવે છે. આસ્ક રાઇટ ક્વેશ્ચન. સીધી રીતે ગવર્મેન્ટ કેમ કામ કરે? તમે દુકાન પાસે જાઓ, દુકાનદાર પાસે તમે એની જોડે લોટ માંગો, પૈસા આપો, એ તમને લોટ આપે, ને લોટ સારો નથી તો તમે શું કહો કે ભાઈ મને સારો લોટ આપો, સારા મગ આપો, સારી ક્વોલિટીનું આપો, મેં તમને પૈસા આપ્યા છે. તમે ક્વેશ્ચન કરો છો દુકાનદારને કે ભાઈ સારો આપજે મને. એ જ રીતે ગવર્મેન્ટને પણ તમારે ક્વેશ્ચન કરવાની જરૂર છે. તમે એમને ટેક્સ આપો છો, તમે જ્યારે ટેક્સ આપો તો ગવર્મેન્ટ તમને બદલામાં એ બાંહેધરી આપે છે કે અમે તમને સારા રોડ આપીશું, અમે તમને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું, સારી પબ્લિક સ્કૂલ આપીશું, સારું સેનિટાઇઝેશન આપીશું, સારું ક્લીનલીનેસ ને સારું હાઇજીન આપીશું. જો એ ગવર્મેન્ટ નથી આપી રહી તો આસ્ક ધેમ ક્વેશ્ચન. બીજી વસ્તુ, ભગતસિંહે જો પ્રશ્ન ગવર્મેન્ટને ના પૂછ્યો હોત તો દેશ આજે પણ ગુલામ હોત. ગાંધીજી લાકડી લઈને ના નીકળ્યા હોત તો દેશ આજે પણ ગુલામ હોત. બાકી અંગ્રેજોની બી એક ગવર્મેન્ટ હતી ને, એ ગવર્મેન્ટ બી કામ આ જ રીતે કરતી હતી. ગવર્મેન્ટ બોડી કોઈ પણ જગ્યાએ આ જ રીતે કામ કરે, ટેક્સ લે અને બદલામાં તમને સર્વિસીસ આપે. પણ જો એ સર્વિસીસ યોગ્ય ના હોય, તમારા દમન માટે હોય, તો તમારે પ્રશ્ન પૂછવા જોઈએ. અને જો તમે નથી પૂછતા તો યુ આર ડેડ એઝ ધોઝ પીપલ હુ ડાઇડ ઇન ધીસ કોલેપ્સિસ. થેન્ક યુ.